હાલમાં ચાલી રહેલી નર્મદાની પંચકોશી પરિક્રમામાં નાવડીમાં બેસવા માટે ધક્કામુક્કી અને અરાજકતાને રોકવા માટે નર્મદા જિલ્લાના કલેક્ટરે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ઉઠાવવાની જાહેરાત કરી છે અને પોલીસ વિભાગને પણ સ્ટેટરિંગ પદ્ધતિ અપનાવવા જણાવવામાં આવ્યું છે। ત્યારે શું છે આ જાહેરાત અને રજાના દિવસોમાં જો તમે પરિક્રમા કરવાનું પ્લાન કરી રહ્યા હોય તો આ વિડીયો ખાસ જોવા જેવો છે। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હાલમાં ચાલી રહેલી નર્મદાની પંચકોશી પરિક્રમાનો આજે છઠ્ઠો દિવસ છે, ત્યારે ગત શનિ રવિવારની રજાઓમાં 1.5 લાખ જેટલા લોકો પરિક્રમા માટે ઉમટી પડતા વહીવટીતંત્રની વ્યવસ્થાનો પનો ટૂંકો પડી ગયો હતો। ક્યાંક લોકોએ નાવડીમાં બેસવા માટે ધક્કામુક્કી કરતા એક વૃદ્ધ માજી નદીમાં પડી ગયા હતા, એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જ્યારે કલાકો સુધી નાવડીમાં બેસવા માટે રાહ જોઈ થાકેલા લોકોએ સેપરેટિંગ માટે રાખેલી લોખંડની રેલિંગો પણ ઉખાડી નાખી હતી અને વ્યવસ્થામાં રહેલા પોલીસ કર્મીઓ સાથે પણ બોલાચાલી કરવાની વાત સામે આવી હતી। ત્યારે આવી કોઈ પણ અફરાતફરીને રોકવા માટે નર્મદાના કલેક્ટર દ્વારા એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી અને એક નવા જ પ્રકારનું એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે। શું કહેવું છે કલેક્ટરનું, જુઓ આ વિડીયોમાં। નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા 19મી તારીખથી સુચારુ રૂપે ચાલુ થઈ ગઈ છે। પરિક્રમામાં આવનાર ભક્તોને વહીવટીતંત્ર તરફથી ખાસ વિનંતી છે કે જે શનિવાર રવિવારની રજા આવે છે, રામનવમીની રજા આવે છે, એવા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર 2 નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે। એમાં એક કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે। આ સ્ટેગરિંગ પદ્ધતિ 2 જગ્યાએ અમલમાં આવશે। એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર। એટલે ભક્તોને ખાસ વિનંતી કે પોતાને 1 કલાક 2 કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો એ રાહ જોવા માટે વિનંતી છે। બીજી બાબત એ છે કે સામાન્ય રીતે શનિવારની રજાના દિવસે કે કોઈ ધાર્મિક તહેવારની રજાના આગલી રાત્રે આવતા હોય છે તો મારી ખાસ વિનંતી છે કે આપ સોમ, મંગળ, બુધ, ગુરુવારે આવો તો આપને ઉત્તમ કક્ષાની વ્યવસ્થા અમે પૂરી પાડી શકીશું। આ વખતે એક બીજો અમે નિર્ણય લીધો છે કે જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજિસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે। આ મેન્ડેટરી છે। ત્યાર પછી જે બીજા રજાના દિવસો છે, દાખલા તરીકે 2 એપ્રિલ, 3 એપ્રિલ, 4 એપ્રિલ, 11 એપ્રિલ, 13 એપ્રિલ, આ દિવસોમાં રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેથી કરીને આ યાત્રા આપ સારી રીતના કરી શકો। ત્રીજો મુદ્દો જે છે એ લાઈફ જેકેટનો મુદ્દો છે। ઘણી વખતે આપ એવું વિચારતા હશો કે 5 મિનિટની યાત્રા છે, લાઈફ જેકેટ ન પહેરીએ તો શું થાય, પણ લાઈફ જેકેટ પહેરવું એ મેન્ડેટરી છે અને આવનારા દિવસોમાં અમે આ પેનલ્ટીની પણ જાહેરાત કરીશું કે જે લાઈફ જેકેટ ન પહેરે એને પેનલ્ટી કરવામાં આવશે। આપ સૌની આ પરિક્રમા સુચારુ રૂપે પાર પડે અને આપ ભક્તિમય, આનંદમય રીતે આ પરિક્રમા કરી શકો એ માટે જિલ્લા વહીવટીતંત્રને આપ સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું। આભાર।